હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ બાયોલોજી બાય નેહા પટેલ. સ્ટાન્ડર્ડ 12માં આપણે ચેપ્ટર નંબર 1 સજીવોમાં પ્રજનન અને આજનો લેક્ચર નંબર 2. લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રજનન એટલે શું અને પ્રજનનના મુખ્ય બે પ્રકાર અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન વિશેની માહિતી મેળવેલી. આજનો ટોપિક આપણો અલિંગી પ્રજનન વિશેની માહિતીથી સ્ટાર્ટ થાય છે. ઇન શોર્ટ, સજીવોમાં જોવા મળતું અલિંગી પ્રજનન. વનસ્પતિ અને પ્રાણીઓ બંનેમાં જોવા મળતા અલિંગ પ્રજનન વિશેની માહિતી આ ચેપ્ટરમાં આપી દે છે. પછીના ચેપ્ટર નંબર 2, 3 બધા આગળના જે પ્રજનનના ટોપિક છે એમાં તમને અલિંગી પ્રજનન વિશેની માહિતી નથી, માત્ર લિંગી પ્રજનન વિશે આપણે આગળ જઈને ભણીશું. અહીંયા જ્યાં આપણે અલિંગી પ્રજનન ભણી રહ્યા છીએ પહેલાં તમારો ટેક્સ્ચ્યુઅલ ટોપિક પણ જોઈ લઈશું, પણ ટેક્સ્ચ્યુઅલ ટોપિકની સાથે સાથે અહીંયા ધ્યાન રાખજો, આગળ પણ મેં કહેલું કે તમને નીટને લગતા અમુક ક્વેશ્ચન પણ અહીં સાથે સાથે સોલ્વ કરાવતા જઈશું. તો ઘણું અલિંગી પ્રજનનમાં ક્યાંક મને એવું લાગે છે, કારણ કે અલિંગી પ્રજનન વિશેની માહિતી પછી 12માં આગળ તમારે ક્યાંય છે નહીં, બરાબર. તો અલિંગી પ્રજનન જે અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન જે તમારો નીટનો ટોપિક છે એને લગતા કોઈ પણ પોઈન્ટ જો રહી જાય છે તો એ અહીંયા આપણે પહેલાં બધા કવર કરી લઈશું. ટેક્સ્ટમાં તમને બહુ શોર્ટમાં આપેલું છે. એનસીઆરટીમાં અમુક ટોપિક એવા છે, હું કહીશ કે ઇનફ ફોર યોર નીટ ઓલ્સો, પરંતુ અમુક ટોપિક એવા રહેશે કે જે થોડાક એક્સ્ટ્રા તમારે અંદર એડ કરવું પડે જ્યારે પણ નીટની તૈયારી કરો છો. એવું થાય કે આખું ચેપ્ટર તૈયાર કરી લો પછી નીટના અલગથી ક્વેશ્ચન તમે તૈયાર કરો, ઇટ ઇઝ નોટ ધ ગુડ વે. સાચી રીત શું છે કે તમે જ્યારે પણ કોઈ ટોપિક ભણી રહ્યા છો તો એના માટે થઈ અને ડિટેલમાં જેટલું પણ જરૂરી છે એ થોડું થોડું સાથે જ ભણતા રહો. અને પછી ટેક્સ્ટબુકમાં તો તમને આપેલું જ છે, અને હું તમને બતાવી પણ દઈશ કે ટેક્સ્ટબુકમાં પૂછાય, બોર્ડને લગતો જ તમારે ટોપિક પૂછાય તો કઈ રીતે તમારે તૈયાર કરવાનો છે એના માટે તો એનસીઆરટી ટેક્સ્ટબુક આપણી સામે છે જ, બરાબર છે. તો જુઓ અહીંયા ધ્યાન કે આપણે ટોપિક થોડોક ડિટેલમાં કરીશું. અહીંયા તમને જે અલિંગી પ્રજનન વિશે અહીંયા જે પોઈન્ટ કહી રહ્યા છીએ, તો પહેલાં તો આગળ જ આપણે ખબર પડી ગઈ છે કે અલિંગી પ્રજનન કે જેમાં એક જ પિતૃ દ્વારા જો સંતતિ ઉત્પન્ન થાય તો એને આપણે અલિંગી પ્રજનન કહીએ. ઇન શોર્ટ કે આ પદ્ધતિમાં પહેલો પોઈન્ટ અલિંગી પ્રજનન માટેનો જ આવ્યો કે એક જ પિતૃ સંતતિ સર્જવાની શું ધરાવે, ક્ષમતા ધરાવે, અને પરિણામે સર્જાતી નવી સંતતિ, બરાબર છે, એ કેવી હોય. અહીંયા એ ધ્યાન રાખશું. બે પોઈન્ટ આપણને ખબર હતા અલિંગી પ્રજનન માટેના. એક કે એક જ પિતૃ દ્વારા સંતતિનું નિર્માણ થાય, અને બીજું જન્યુઓના નિર્માણ વગર અહીંયા સંતતિનું નિર્માણ થાય, બરાબર. બીજી વસ્તુ અહીં કહે છે કે અહીંયા જે સંતતિ સર્જાય છે એકબીજાના જેવી જ નહીં, પરંતુ તેઓના પિતૃની પણ આબેહૂબ પ્રતિકૃતિ હોય છે. એકબીજાના જેવી જ નહીંનો મતલબ કે એકબીજાના જેવી તો હોય જ છે, ખાસ ધ્યાન રાખજો. ખાલી આટલું વાક્યને પૂરું કરી ના નાખતા કે એકબીજાના જેવી નહીં, એવું નહીં. આપણું મૂળ ગુજરાતી વર્ડિંગ થોડુંક એવું છે કે એકબીજાના જેવી જ નહીં પરંતુ પિતૃની પણ આબેહૂબ પ્રતિકૃતિ. ઇન શોર્ટ, એકબીજાની તો આબેહૂબ પ્રતિકૃતિ છે જ, પણ એના પિતૃની પણ આબેહૂબ પ્રતિકૃતિ છે. ઓકે, આબેહૂબ પ્રતિકૃતિ હોવું, ઇન શોર્ટ કોપી. જો શબ્દ આપણે ઝેરોક્સ માટે કોપી શબ્દ વાપરીએ છીએ, ઝેરોક્સ કોપી, બરાબર. કોપીનો મતલબ કે બેઠું એના જેવું ને જેવું આવે તો આપણે એને કોપી કહીએ. સમાન હોવું અને આબેહૂબ હોવું એ વસ્તુ અલગ છે, બરાબર છે. સમજો કેમ. આબેહૂબ એટલે એક્ઝેક્ટલી કોપી હોય, કંઈ જ ચેન્જ ન હોય. સમાનનો મતલબ કે એને થોડુંક મળતું આવતું હોય તો આપણે એને કહીએ કે આના જેવું છે. અહીંયા સમાન અને આબેહૂબ પ્રતિકૃતિ હોવી વચ્ચે બહુ ડિફરન્સ છે. પણ અહીંયા તમને કહે છે કે અહીંયા જે સંતતિ સર્જાય એ એના પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ હોય, બરાબર છે. તો પહેલાં તો જ્યારે પણ કોઈ સંતતિ એ બાહ્યાકાર અને જનીનિક દ્રષ્ટિએ સમાન સજીવો ધરાવતી હોય તો એના માટે શબ્દ છે જનીનિક પ્રતિકૃતિ કે ક્લોન. અહીંયા પહેલાં આ વસ્તુ બહુ બેઝિકલી ધ્યાન રાખી લેશો કે જનીનિક પ્રતિકૃતિ કે ક્લોન એટલે શું. તો એની વ્યાખ્યા ખાસ. ક્લોનનો મતલબ કે કોઈ સજીવો કે જે બાહ્યાકાર દ્રષ્ટિએ અને જનીનિક દ્રષ્ટિએ પણ સમાન હોય. બાહ્યાકાર દ્રષ્ટિએ એટલે દેખાવમાં તો સમાન હોય જ, એના બાહ્ય જે પણ ફિગર છે એમાં તો એ સરખી હોય જ, પણ જનીનિક દ્રષ્ટિએ અહીંયાનું જનીન, એનું જે ડીએનએ છે એ, એના રંગસૂત્રો જે આપણે કહીએ છીએ એ એક્ઝેક્ટલી સમાન હોય પિતૃને જેવાને જેવા જ, બરાબર. કેમ આવું થાય એ ધીમે ધીમે આગળ સમજજો. કારણ કે અલિંગી પ્રજનન વખતે જે કોષ વિભાજન થાય છે એ સંભાજન પ્રકારનું હોય.
આ બેઝિક ખ્યાલ સ્ટાન્ડર્ડ 11થમાં જો સારી રીતે કોષ વિભાજનવાળો ટોપિક ભણ્યા હશો તો ખબર હશે કોષ વિભાજન 2 પ્રકારે થાય, સંભાજન અને અર્ધીકરણ. અર્ધીકરણ હંમેશા જન્યુઓના નિર્માણ વખતે થાય છે. ધ્યાન રાખજો. અહીંયા આપણે એવો પ્રકાર ભણવા જઈ રહ્યા છીએ કે જેમાં જન્યુઓનું નિર્માણ જ થતું નથી. તો જન્યુઓનું નિર્માણ નથી થતું તેનો મતલબ કે અર્ધીકરણ નથી થતું. અર્ધીકરણ નથી થતું, સંભાજન થાય છે. અને સંભાજન એ પ્રકારનું કોષ વિભાજન છે કે જ્યાં સજીવો એના જનીનમાં કંઈ જ ફેરફાર થતો નથી. જે પણ કોષ નિર્માણ પામશે એના પિતૃકોષ જેવા જ જનીનિક દ્રષ્ટિએ હશે. જો માનવનો કોઈ એક કોષ લઈ લો કે 23 રંગસૂત્ર ધરાવે છે તો એનાથી 23 જોડ રંગસૂત્ર ધરાવે છે તો એમાંથી 2 કોષ નિર્માણ પામશે. એમાં પણ 23 જોડ તો હશે જ, એટલે સંખ્યામાં તો સરખા હશે, પણ એ જનીનો આબેહૂબ કોપી હશે. અને દરેક જનીન કોઈ લક્ષણ માટે જવાબદાર છે તો એનો મતલબ કે એ જે સંતતિ નિર્માણ પામી એ લક્ષણમાં તો સમાન હશે જ, સાથે સાથે એના પિતૃને પણ મળતી આવે. અહીંયા 2 કોષની વાત કહીએ છીએ. માનવીઓમાં અલિંગી પ્રજનન થતું નથી. એટલે માનવનો કોષ માત્ર તમને કોષ વિભાજન માટે ઉદાહરણ આપી રહી છું. ઓકે, ચલો ભૂલી જાઓ, એ પાછું તમને અહીંયા કન્ફ્યુઝ કરશે. અહીંયા હું તમને કહું કે કોઈ પણ એક કોષ લઈ લઈએ, બરાબર, અને એમાં કોષ કેન્દ્રનું વિભાજન થાય, કોષ રસનું વિભાજન થાય, 2 બાળકોષનું નિર્માણ થાય, એક્ઝેક્ટલી અમીબામાં જોઈ લો, બરાબર. અને એના જેવું જનીન એ બેવડાય અને આવે છે. ઇન શોર્ટ તમને સંભાજન પ્રકારના કોષ વિભાજનમાં જનીન બદલાતું નથી. એનું એક રીઝન છે કે અહીંયા વ્યતિકરણ થતું નથી. વ્યતિકરણ એટલે જનીનોની અદલા બદલી. આ બધા શબ્દ ધ્યાન રાખજો. જ્યારે પણ નીટ માટેની તૈયારી કરીએ કે 11થનો કોન્સેપ્ટ તમને કમ્પ્લીટલી ક્લિયર હોવો જોઈએ. હજુ જો અહીંયા હું ખાસ સ્ટુડન્ટને કહું છું કે ક્યાંય તમારે સંભાજન અને અર્ધીકરણ વચ્ચેનો ટોપિક એ કન્ફ્યુઝ રહી ગયો હોય અથવા કમ્પ્લીટલી ક્લિયર ન હોય તો સ્ટાન્ડર્ડ 11થમાં આ ટોપિક કરી શકો છો. મારા સ્ટાન્ડર્ડ 11થના પણ કોષ વિભાજન અને કોષચક્રવાળું જે પણ ટોપિક છે એના વિડીયો છે એ તમે જોઈ લેશો તો પહેલાં તમને આ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. એટલે અહીંયા આગળ આપણે ડિટેલમાં એના પર નહીં જઈએ, બરાબર. અહીંયા ખાસ ધ્યાન રાખો કે અલિંગી પ્રજનનથી જે સંતતિ ઉત્પન્ન થાય એ ક્લોન હોય. ક્લોન હોય એટલે એકબીજાની જનીનિક પ્રતિકૃતિ હોય, પિતૃની પણ ક્લોન હોય. એનો મતલબ કે એ બાહ્યાકાર અને જનીનિક દ્રષ્ટિએ સમાન હોય છે. એટલે અહીંયા ભિન્નતા આવતી નથી, બરાબર છે. થોડુંક આગળ જેમ જેમ ચેપ્ટર જશે એમ હજુ વધારાના એક્સ્ટ્રા પોઈન્ટ તમને ખબર પડતા જશે. પણ અહીંયા આપણે અલિંગી પ્રજનન કોનામાં જોવા મળે, કયા પ્રકારના સજીવોમાં જોવા મળે એના વિશે થોડી માહિતી મેળવી લઈએ અને પછી આપણે અલિંગી પ્રજનનના પ્રકાર ઉપર જઈશું. ઇન શોર્ટ તમને અહીંયા અલિંગી પ્રજનન વિવિધ પ્રકારના સજીવોમાં કઈ રીતે જોવા મળે છે એના વિશે આપણે સમજવા જઈ રહ્યા છીએ. પણ તમને કહે છે કે અલિંગી પ્રજનન કયા પ્રકારના સજીવોમાં સામાન્ય છે. એનો મતલબ કે કયા પ્રકારના સજીવોમાં સામાન્ય રીતે અલિંગી પ્રજનન થાય છે. તો ધ્યાન રાખજો કે એકકોષી સજીવોમાં અલિંગી પ્રજનન થાય. આના સિવાય સરળ કક્ષાનું આયોજન ધરાવતી વનસ્પતિ અને પ્રાણીઓમાં, આના માટે પણ સ્ટાન્ડર્ડ 11થમાં આપણે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ જોઈ ગયા છે. એમાં જે સરળ કક્ષાના સજીવો છે, આગળ જેમ વર્ગીકરણ જાય એમ જટિલતા વધતી જાય. બંને ચેપ્ટર નંબર 3 અને 4 આપણે જોયેલા છે. તો એમાં આપણને ખબર પડશે કે એક તો એક કોષી સજીવોમાં સામાન્ય છે. MCQ માટે ધ્યાન રાખજો કે અલિંગી પ્રજનન બ્લેન્ક્સ સજીવોમાં સામાન્ય છે. તો કેવા? એક કોષી સજીવોમાં. આના સિવાય માત્ર એક કોષી જ નહીં પણ સરળ કક્ષાનું આયોજન ધરાવતી, કોષીય આયોજન ધરાવતી, પેશીય આયોજન ધરાવતા વનસ્પતિ અને પ્રાણીઓ બંને, પણ એમાં આયોજન કેવું હોવું જોઈએ? દૈહિક આયોજન સરળ કક્ષાનું હોય, એમાં અલિંગી પ્રજનન સામાન્ય છે. તો અહીં પણ તમને ખબર પડે કે અલિંગી પ્રજનન કયા પ્રકારના સજીવોમાં થાય, બરાબર છે. આપણે વનસ્પતિ સૃષ્ટિ વર્ગીકરણમાં અલગ પ્રકારે વર્ગીકરણની પદ્ધતિઓ જોઈ ગયા છીએ. એમાં જો તમને ખબર હોય તો પ્રોટિસ્ટા અને મોનેરા સૃષ્ટિ. તો અહીંયા ધ્યાન રાખજો MCQ માટે પ્રોટિસ્ટા અને મોનેરા સૃષ્ટિના જે સભ્યો છે, સજીવો છે, એમાં અલિંગી પ્રજનન સામાન્ય છે, બરાબર. અહીંયા આપણે પહેલાં ટેક્સ્ચ્યુઅલ ટોપિક ભણી રહ્યા છીએ. પછી તમને આ ટોપિક મેં આગળ જ કીધું કે આ ટોપિક જ ફરી આપણે ડિટેલમાં ભણીશું. પણ પહેલાં ટેક્સ્ચ્યુઅલ ટોપિક ભણી લઈએ એટલે તમને એમ ન થાય કે NCERTમાં ક્યાં બધું આપેલું છે, મેડમ શું ભણાવી રહ્યા છીએ, એ ન થાય. એટલે પહેલાં આપણે ટેક્સ્ચ્યુઅલ ટોપિક પર જઈશું. હવે અહીંયા તમને અલગ પ્રકારના અલિંગી પ્રજનનના પ્રકારો સ્ટાર્ટ થઈ રહ્યા છે. જો ખાસ પોઈન્ટ પાડેલા નથી. પહેલાં અલિંગી પ્રજનન વિશેની માહિતી આગળ આપણે જોઈએ. એક જ પિતૃ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે, જન્યુના નિર્માણ વગર થાય. અહીં ઉત્પન્ન થતી સંતતિ એ
એકબીજાને તો આબેહૂબ પ્રતિકૃતિ હોય, સાથે સાથે પોતાના પિતૃને પણ આબેહૂબ પ્રતિકૃતિ હોય. તો અહીં આપણે જનીનિક પ્રતિકૃતિ એટલે ક્લોનની વ્યાખ્યા મળી. સાથે સાથે એક કોષી સજીવોમાં આ પ્રકારનું પ્રજનન સામાન્ય છે. આ બધા પોઈન્ટ પાડવાના છે. સરળ કક્ષાના આયોજન ધરાવતી વનસ્પતિ અને પ્રાણીઓમાં પણ અલિંગી પ્રજનન જોવા મળે અને પ્રોટિસ્ટા અને મોનેરા સૃષ્ટિમાં પણ અલિંગી પ્રજનન જોઈ શકાય છે. આટલા પહેલાં 1 by 1 પોઈન્ટ પાડી લેવાના. નોટ્સ તમારી રેડી થઈ રહી છે. સાથે સાથે હવે તમારો પોઈન્ટ આવી રહ્યો છે અલિંગી પ્રજનનના પ્રકારો. તો પહેલાં હું તમને ટેક્સ્ટબુકનો ટોપિક છે એમાં કઈ રીતે તમારે પોઈન્ટ પાડવાના છે એના વિશેની માહિતી આપી દઉં છું. ટેક્સ્ટબુકનો ટોપિક સ્ટાર્ટ કરતાં પહેલાં પેજ નંબર 5માં જે તમને જે ટોપિક હમણાં આપણે જોયું ત્યાંથી સ્ટાર્ટ થાય છે અલિંગી પ્રજનનના પ્રકારો. તો એમાં જે પ્રકારો આપેલા છે એનું પહેલાં તમને અહીંયા વર્ણન કરી દઉં છું અને પછી હું તમને ટેક્સ્ટબુકમાં દર્શાવી દઉં છું. આમાં હું ઘણું બધું એક્સ્ટ્રા નીટ માટે થઈને કરાવવાની છું, એ ધ્યાન રાખજો. પણ અહીંયા પહેલાં ટેક્સ્ચ્યુઅલ ટોપિક જ ચાલી રહ્યો છે. ચલો, ભાજન. અહીંયા એક પ્રકાર આપેલો છે. સામાન્ય જે કોષ વિભાજન થાય, કોષ વિભાજન જે રીતે કોષ એકમાંથી 2 કોષનું નિર્માણ થાય એ પ્રકારે પણ જે ભાજન થાય એને અલિંગી પ્રજનનમાં આ પ્રકારના કોષ વિભાજનનો સમાવેશ કરવામાં આવે છે. દ્વિભાજન, ભાજન થવું એટલે ભાગ પડવું. દ્વિભાજન એટલે 2 સરખા ભાગ થવું. અમીબા અને પેરામિશિયમમાં જોવા મળે છે. કલિકા સર્જન છે એ તમને અહીંયા વનસ્પતિમાં પણ જોઈશું અને સરળ કક્ષાના પ્રાણીઓમાં પણ કલિકા સર્જન કઈ રીતે થાય છે, કલિકાનું નિર્માણ એ જોઈશું. પછી બીજાણુ નિર્માણ ટોપિક છે. અહીંયા તમને બીજાણુ નિર્માણ કયા પ્રકારે થાય છે એ દર્શાવેલું છે. વાનસ્પતિક પ્રસર્જન એ માત્ર ને માત્ર વનસ્પતિમાં જોવા મળતો એક પ્રકાર છે અને અવખંડન કે જે વનસ્પતિ પ્રાણી બંનેમાં જોઈ શકાય છે. પહેલાં આ ટેક્સ્ટબુકનો પોઈન્ટ છે, બરાબર છે, એ પોઈન્ટ આપણે અહીંયા ટેક્સ્ટબુકમાં કઈ રીતે આપેલો છે એ દર્શાવવા જઈ રહી છું. એટલે પહેલાં વિડીયો પોઝ કરી અને તમે જે પણ નોટ્સ બનાવી રહ્યા છો એમાં પહેલાં અથવા રફમાં પહેલાં આ પ્રકાર સામે લખી લો. એક ભાજન, એમાં પણ દ્વિભાજન, પછી કલિકા સર્જન, પછી બીજાણુ નિર્માણ, વાનસ્પતિક પ્રસર્જન અને અવખંડન જે વનસ્પતિ પ્રાણીઓમાં બંનેમાં થાય છે. પણ હું જ્યારે ટોપિક કરાવીશ તમને આગળ ડિટેલમાં ત્યારે આ બધા જ પ્રકાર પ્રાણીઓમાં કઈ રીતે થાય, આ બધા જ પ્રકાર વનસ્પતિઓમાં કઈ રીતે થાય ને એના પણ જો પેટા પ્રકાર થોડા હશે અને થોડા ઉદાહરણ કે જે નીટમાં પૂછાઈ શકે એ થોડા ડિટેલમાં આ ટોપિક કરીશું. તો નીટ માટેનો આ ટોપિક આપણે અલગથી એક્સ્ટ્રા કરીશું. પણ સાથે સાથે ટેક્સ્ચ્યુઅલ ટોપિક આપણે પહેલાં છોડતા નથી. તો પહેલાં તો હું તમને ટેક્સ્ટબુકનું સમજાવી દઉં. ચલો, પહેલાં તમે લખી લીધેલું છે તો પહેલાં ભાજન કઈ રીતે થાય એના વિશે વાત કરીએ. એમાં પણ દ્વિભાજન, પછી કલિકા નિર્માણ માટે, પછી બીજાણુ નિર્માણ માટે, પછી વાનસ્પતિક પ્રસર્જન અને અવખંડન. આ રીતે આપણે ટેક્સ્ચ્યુઅલ ટોપિક પહેલાં પાડી દેવાના છે, બરાબર. ચલો, ટેક્સ્ચ્યુઅલ ટોપિક જોઈએ. આપણે આગળ જોયેલું કે પ્રોટિસ્ટા અને મોનેરાના સૃષ્ટિના જે પણ સભ્યો છે, પ્રોટિસ્ટા અને મોનેરા એ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણ વખતે આવેલો સમૂહ છે કે એમાં આવતા સજીવો એમાં અલિંગી પ્રજનન સામાન્ય છે, બરાબર. હવે હમણાં જ મેં તમને જે પોઈન્ટ પડાવ્યા કે અલિંગી પ્રજનનના પ્રકાર સ્ટાર્ટ કરી રહ્યા છીએ અને એમાં પહેલો પ્રકાર ભાજન, ભાજનમાં પણ દ્વિભાજન. હવે તમને કહે છે સામાન્ય રીતે સજીવ કે જેને આપણે પિતૃકોષ કહીએ, કોઈ એક કોષ કે જે સજીવ તરીકે વર્તો હોય એ સંભાજન પ્રકારથી વિભાજન પામે અને 2 કોષો સર્જી. હવે એક કોષ જ સજીવ તરીકે વર્તો હોય તો એનો ઇનશોર્ટ કે આ 2 કોષો જ બન્યા એ પણ નવા સજીવ તરીકે વર્તે છે. આમ સજીવોમાં કોષ વિભાજન પોતે એક પ્રજનનનો પ્રકાર થયો. સંભાજન પ્રકારે થતું કોષ વિભાજન, ભાજન પોતે એક પ્રજનનનો પ્રકાર થાય છે. એટલે આનું હેડિંગ આપણે ભાજન આપીશું, બરાબર. અને એમાં પણ સામાન્ય રીતે કયું સંભાજન પ્રકારે થતું કોષ વિભાજન MCQ માટે પણ ધ્યાન રાખજો કે અલિંગી પ્રજનનમાં જે ભાજન થાય છે કયા પ્રકારના કોષ વિભાજનને ભાજન પ્રકારનું અલિંગી પ્રજનન કહેવાય તો સંભાજન. સંભાજન માટે આગળ જ આપણે સ્ટાન્ડર્ડ 11માં સમજી ગયા છીએ. ચલો, ઘણા એક કોષી સજીવોમાં ભાજનમાં પણ તમને કહે છે દ્વિભાજન થાય છે. ભાજન એટલે ફ્યુઝન, દ્વિભાજન બાઇનરી ફ્યુઝન, ભાજન એટલે ભાગ પડવું, દ્વિભાજન 2 સરખા ભાગ પડવું. અહીંયા ભાજનમાં કોષ વિભાજન તો કયું, પણ કોષ વિભાજન તમે સમજી શકો કે કોના માટે હોય, એક કોષી સજીવો પૂરતું જ ભાગ લે છે, બરાબર. અહીંયા દ્વિભાજન કહે છે કે જ્યારે સજીવના શરીરના 2 ભાગ થાય, અહીંયા પણ એક કોષી સજીવ જે કોષ તરીકે વર્તું એના શરીરના 2 ભાગ થાય અને જેમાં કોષ પોતે 2 અડધા ભાગમાં વિભાજિત થાય અને પાછો દરેક ભાગ પાછો ઝડપી વૃદ્ધિ પામી અને પુખ્ત બને તો એને દ્વિભાજન કહેવાય. કેમાં જોવા મળે છે આ પ્રક્રિયા? અમીબા અને પેરામિશિયમમાં. તો આટલો એક પેરેગ્રાફ અલગ પાડીશું આપણે
ભાજન પ્રકાર. ધ્યાન રાખજો, નોટ્સ બનાવતા રહો. સાથે સાથે અલિંગી પ્રજનનના પ્રકારો સ્ટાર્ટ કરવાનું છે અને અલિંગી પ્રજનનના પ્રકારમાં એક પોઈન્ટ આપવાનો છે ભાજન. તો સૌપ્રથમ નીચે તમારે શબ્દકોશ વિભાજન, કયા પ્રકારનું સંભાજન કે જેમાં એક કોષમાંથી બે કોષ નિર્માણ થાય. પછી નીચે બીજો પોઈન્ટ આપવાનો છે દ્વિભાજન. ભાજનમાં જા. દ્વિભાજન એટલે કે જ્યારે કોઈ એક કોષ બે અડધા ભાગમાં વિભાજિત થાય અને બે કોષો સર્જે, આ બે કોષો પાછા કોઈ સજીવ તરીકે વર્તે તો એને દ્વિભાજન પ્રકારનું અલિંગી પ્રજનન કહેવાય અને ઉદાહરણ છે અમીબા અને પેરામિશિયમ. બરોબર છે. નેક્સ્ટ અહીંથી બીજો પ્રકાર સ્ટાર્ટ થાય છે. ઇન શોર્ટ મેં અહીંયા તમને ભાજન અને દ્વિભાજન જે અમીબા પેરામિશિયમમાં થાય છે એના વિશેની માહિતી આપી દીધી. નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ થાય છે કલિકા સર્જન. જો કલિકાઓ શબ્દ આપ્યો છે તો એ તમારે અહીંથી 2 નંબર આપવાનો છે. ખાસ નોટ્સ તમારી જાતે બનાવજો. ઉદાહરણ શેમાં થાય છે? ઈસ્ટમાં. અહીંયા તમને કીધું કે સંભાજન બે સરખા ભાગમાં વિભાજન થાય. અહીંયા બે ભાગ થાય પણ સરખા ન હોય, અસમાન હોય. જો ઈસ્ટમાં આ વિભાજન થાય એ સરખું નથી થતું, એટલે કે બે સરખા ભાગમાં નથી થતું કે એકથી વધારે પણ સરખા ભાગમાં નથી થતું, અસમાન હોય છે. ધ્યાન રાખજો. અને આ જે અસમાન વિભાજન પામેલા કોષો એ ભેગા થઈ અને કોષોનો સમૂહ રચે. પહેલાં તો આ જે કોષોનો સમૂહ રચાય એને કહેવાય છે કલિકાઓ. બરોબર. જે પહેલાં પિતૃકોષ સાથે જોડાયેલી રહે અને આ કલિકાઓ છેવટે છૂટી પડે અને પછી છૂટી પડેલી કલિકા એ નવા સજીવ અથવા જેને કહીએ કે ઈસ્ટમાં થાય છે તો નવી ઈસ્ટ તરીકે વર્તે અને પાછી એ પુખ્ત બને તો આ પ્રકારના કોષ વિભાજનને શું કહેવાય છે? કલિકા પ્રકારનું કોષ વિભાજન કહે છે. આ વનસ્પતિમાં, કારણ કે ઈસ્ટ એ આપણને ખબર છે ફૂગનું ઉદાહરણ છે. ધ્યાન રાખજો. ઈસ્ટ એક કોષી ફૂગનું ઉદાહરણ છે. તો એમાં જે અસમાન વિભાજન થાય અને કલિકાનું નિર્માણ થાય તો એને અહીંયા કયો પ્રકાર કહેવાય છે? કલિકા સર્જન. તો કલિકા સર્જનના ઉદાહરણમાં કયું આવશે? ઈસ્ટ. વિભાજનમાં કયું ઉદાહરણ આવશે? અમીબા અને પેરામિશિયમ. તો ઇન શોર્ટ અહીંયા આપણે 2 પ્રકાર જોયા ઉદાહરણ સાથે. ટેક્સ્ટબુકમાં પહેલાં તમને ટોપિકમાં ફિગર પણ દર્શાવી દઉં છું. ચલો, ધારો કે અમીબા છે, આ એનું કોષ કેન્દ્ર છે. અમીબાના કદમાં આ રીતે પહેલાં વૃદ્ધિ થાય. ધ્યાન રાખજો, હંમેશા આ પોઈન્ટ પણ યાદ રાખો કે જ્યારે પણ કોષ વિભાજન સંભાજન પ્રકારનું હોય તો પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થાય, પછી કોષ રસનું વિભાજન થાય. બરોબર છે. આ શબ્દ પણ MCQ માટે નીટના ધ્યાન રાખજો. કોષ કેન્દ્ર વિભાજન. તો પહેલાં કોષ કેન્દ્ર છે એના 2 સરખા ભાગ થાય છે. બરોબર. પછી આ એનો જે કોષ રસ છે એ 2 સરખા ભાગમાં વિભાજિત થઈ જાય અને 2 બાળકોષોનું નિર્માણ થાય. આ થયું અમીબામાં જોવા મળતું દ્વિભાજન. ફિગર નંબર 2. ખબર પડી ગઈ? અમીબા એક કોષ હતો, પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થયું અને પછી સાથે સાથે કોષ રસનું વિભાજન થઈ 2 બાળ અમીબાનું નિર્માણ થયું. એક કોષમાંથી 2 કોષ બન્યા અને આ 2 કોષ અમીબા તરીકે વર્તે છે એટલે દ્વિભાજન. 2 સરખા ભાગ થવા એટલે એને દ્વિભાજન કહે છે. બરોબર. ચલો, અહીંયા એક કોષી સજીવોમાં જે આપણે ઉદાહરણ જોઈ રહ્યા છીએ એમાં ઈસ્ટનું કલિકા સર્જન ખબર પડી ગઈ. તો ઇન શોર્ટ આપણે પહેલું હેડિંગ જે ભાજન કરીએ છીએ એમાં આ લખવાનું છે. આ ફિગર એને રિલેટેડ છે. બીજું આપણે જે કલિકા સર્જન શબ્દ વાપર્યો એના વિશે છે, એટલે તમારે પણ મેં કીધું કે જ્યાંથી ઈસ્ટમાં શબ્દ થાય છે ત્યાંથી હેડિંગ કલિકા સર્જન અલગ પાડવાનું છે. એમાં ચલો તમને આ એક કોષી પિતૃકોષ દર્શાવ્યો છે ઈસ્ટનો. આગળ અહીંયા કોષોનો સમૂહ થાય પણ અસમાન વિભાજન થાય છે અને એ કોષોનો સમૂહ એટલે જ કલિકા. અહીંયા આ કલિકા પિતૃદેહ સાથે આ રીતે જોડાયેલી રહે. કલિકા અહીંયા કલિકાનું નિર્માણ સંપૂર્ણ બતાવ્યું છે. પછી આ કલિકા છૂટી પડે અહીંથી પિતૃદેહથી અને નવી કલિકા પોતે નવી ઈષ્ટ તરીકે વર્તે તો આ કલિકા સર્જન પ્રકાર થયો. અહીંયા એક વસ્તુ થોડીક તમને ધ્યાન દોરી દઉં કે ઈષ્ટમાં કલિકા એ પિતૃકોષ છે અથવા જે પિતૃદેહ છે એના શરીરની બહારની બાજુ જોડાયેલું હોય તો ઈષ્ટનું જે આ કલિકા સર્જન છે એના માટે અલગ એક શબ્દ બાહ્ય કલિકા સર્જન પણ જોઈશું, કારણ કે આગળ હું નીટના ટોપિકમાં તમને કલિકા સર્જનના બંને પ્રકાર બાહ્ય કલિકા સર્જન, અંતકલિકા સર્જન બંને દર્શાવવા જઈ રહી છું. પણ અહીં ટેક્સ્ટબુકને રિલેટેડ થોડુંક ડિટેલમાં કે ઈષ્ટમાં કલિકા સર્જન કયા પ્રકારે થાય તો બાહ્ય કલિકા સર્જન, કારણ કે એમાં બહારની બાજુ કલિકાનું નિર્માણ થાય. બરોબર છે. જે પિતૃદેહ છે એમાં શરીરની બહારની બાજુ કલિકા નિર્માણ પામે છે એટલે એ કલિકા સર્જન કયા પ્રકારનું થયું? બાહ્ય કલિકા સર્જન. તો આપણે અહીં અલિંગી પ્રજનનના 2 પ્રકાર જોયા. એક ભાજન જેમાં દ્વિભાજન અને બીજો પ્રકાર જોયો કલિકા સર્જન. ભાજનનું ઉદાહરણ અમીબા અને પેરામિશિયમ. કલિકા સર્જનનું ઉદાહરણ ઈસ્ટ અને એમાં પણ યાદ રાખીશું બાહ્ય કલિકા સર્જનનું ઉદાહરણ છે ઈસ્ટ.
ખબર પડી જાય છે? તો ખાસ નોટ્સ જાતે બનાવો, આ 2 પોઈન્ટ અલગ પાડો. ચલો, ત્રીજો પ્રકાર આપણે જોવા જઈ રહ્યા છીએ. મેં તમને લખાવીને રાખ્યા જ છે. ત્રીજો પ્રકાર છે બીજાણુ નિર્માણ. ધ્યાનથી સમજજો. ટેક્સ્ચ્યુઅલ ટોપિક જ. પેજ નંબર 6 પર જતા રહો. ચલો, તો થર્ડ પ્રકાર બીજાણુ નિર્માણ. જુઓ, અહીંયા ખાસ અહીંયા આપણે પાછું અમીબાનું ઉદાહરણ આવ્યું છે. તો ધ્યાન રાખજો કે અમીબામાં દ્વિભાજન પણ થાય છે. આપણે આગળ જોયું કે એનું નિવાસસ્થાન, એના સંજોગો અને સામૂહિક પરિબળ અનુસાર, સંજોગો અનુસાર કોષ વિભાજન થાય. અમીબામાં સામાન્ય રીતે આગળ આપણે જોયું કે કયું દ્વિભાજન પ્રકારનું કોષ વિભાજન થાય, પણ અહીંયા અમીબામાં જ ઉદાહરણ આપ્યું છે. તો MCQ માટે ધ્યાન રાખજો, પ્રતિકૂળ સંજોગોમાં થાય. સામાન્ય સંજોગોમાં અમીબામાં કયું કોષ વિભાજન થાય? દ્વિભાજન. પરંતુ અહીંયા ત્રીજો પ્રકાર જે બીજાણુ નિર્માણ જોઈ રહ્યા છે એના વિશે માહિતી આપીએ. અહીંયા પણ સ્પેશિયલી અમીબામાં બીજાણુ નિર્માણ વિશેની માહિતી આપેલી છે. જુઓ, પ્રતિકૂળ સંજોગોમાં ધ્યાન રાખીશું દરેક શબ્દ. અમીબા પોતાના ખોટા પગને પાછા ખેંચી લે છે. અમીબા એના જે ખોટા પગ છે, સ્યુડોપોડ્સ, એને એ પાછા ખેંચી લે છે. બરોબર છે? અને પોતાની આસપાસ મજબૂત ત્રિસ્તરીય, ધ્યાન રાખજો, 3 સ્તરનું એક આવરણ કે જેને કહેવાય કોષ્ટનો સ્ત્રાવ કરે છે, એ કોષ્ટ બનાવે છે. અને પહેલાં તો આ ક્રિયા એને કોષ્ટન કહે છે. તો અહીંયા પહેલાં તો નાનો ક્વેશ્ચન થયો. કોષ્ટન એટલે શું? શેમાં જોવા મળે? ક્યારે જોવા મળે? કોષ્ટન પ્રતિકૂળ સંજોગોમાં અમીબા પોતાના ખોટા પગ પાછા ખેંચી લે, પોતાની આસપાસ મજબૂત, કેટલા સ્તરનું? એ પણ MCQ માટે એકાદ વાર પૂછાઈ ગયેલું છે. 3 સ્તર ધરાવતું મજબૂત એક આવરણનો સ્ત્રાવ કરે છે. એક આવરણ બનાવી એને કોષ્ટ કહેવાય. કોષ્ટનું નિર્માણ થયું એટલે આ પ્રક્રિયાને શું કહેવાય? કોષ્ટન કહે છે. બરોબર? જ્યારે પાછી અનુકૂળ પરિસ્થિતિ અંદર પ્રાપ્ત થાય છે, અંદરની વાત થાય, ત્યારે કોષ્ટન પામેલા અમીબા અંદર બહુભાજન કરે. ચલો, પાછો આ ભાજનનો જે એક પ્રકાર થયો. આમ જો, ભાજન ભાગ થવું, બહુભાજન વધારે ભાગ થવું. બરોબર છે? તો અમીબામાં અહીં બહુભાજન થાય એટલે સમજી શકો કે ઘણા બધા સૂક્ષ્મ અમીબા કે પછી કૂટપાદ્ય બીજાણુ, ખોટા પગ ધરાવતા બીજાણુ, જે નાના નાના ખોટા પગ ધરાવતા અમીબા નિર્માણ પામ્યા એને જ અહીંયા કૂટપાદ્ય બીજાણુઓ કહે છે. બરોબર? અને આ બીજાણુઓ એક કોષ્ટનની દિવાલ પછી તૂટે અને આ બધા જ બીજાણુઓ આસપાસના માધ્યમમાં મુક્ત થાય અને દરેક બીજાણુ એ અમીબા તરીકે પાછું વૃદ્ધિ પામે. અહીં બીજાણુનું નિર્માણ થયું એટલે આ પ્રક્રિયાને બીજાણુ નિર્માણ કહેવાય. બીજાણુ એટલે સ્પોર્સ, બીજાણુ નિર્માણ એટલે સ્પોર્યુલેશન. અહીંયા ધ્યાન રાખજો કે બીજાણુ નિર્માણ સાથે 2 શબ્દ સંકળાયેલા છે, એક કોષ્ટન અને એક બહુભાજન. તમને આ પ્રક્રિયા, નાનો ક્વેશ્ચન ટેક્સ્ટબુકમાં કયો પૂછાય, કેટલું લખવું, એ પણ બહુ જ મહત્ત્વનું છે. તમને એમ પૂછે કે અમીબામાં બીજાણુ નિર્માણની પ્રક્રિયા સમજાવો, અમીબામાં કોષ્ટનની પ્રક્રિયા સમજાવો, કે અમીબા બહુભાજન પ્રકારે ક્યારે કોષ વિભાજન થાય, તો તમારે આટલો ટોપિક લખવાનો છે. પરંતુ સજીવોમાં બીજાણુ નિર્માણ કે તો આપણે અહીં સુધીનો પોઈન્ટ લખવાનો છે, આટલે સુધીનો જ ખાલી. બરોબર છે? અહીં સુધીનો, સોરી. ખાસ ધ્યાન રાખજો, એટલે જ ટેક્સ્ટબુક સામે રાખું છું. હવે જુઓ, પહેલાં અમીબાનું જે કોષ્ટનવાળી પ્રક્રિયા એ તમને એકવાર થોડી દર્શાવી દઉં, જોઈ લઈએ. જુઓ, અહીંયા તમને અમીબામાં જોવામાં મળતા બીજાણુ નિર્માણ એની મેં તમને ફિગર શેર કરેલી છે. આ કૂટપાદ્ય, ખોટા પગ ધરાવતો અનિયમિત આકારનું અમીબા છે. આગળ કીધું કે પ્રતિકૂળ સંજોગો હોય ત્યારે અમીબા પોતાના ખોટા પગ પાછા ખેંચી લે અને એની ફરતે આવું કોષ્ટનું આવરણ કરે. અહીંયા ફરી રિપીટ કરી દઉં છું કે આ કોષ્ટ કેવું હોય છે? ત્રિસ્તરીય મજબૂત આવરણ, કે જેને શું કહેવાય છે? કોષ્ટનું નિર્માણ કરે. અહીંયા 3 સ્તર ધરાવતું આવરણ હોય છે. હવે જ્યારે પણ આંતરિક પરિસ્થિતિ અનુકૂળ પ્રાપ્ત થાય ત્યારે એનું જે કોષ કેન્દ્ર અને કોષરસ અંદરોઅંદર કયા પ્રકારે? બહુભાજન પ્રકારે કોષ વિભાજન પામશે અને એના કારણે જોવો આવા બાળકોષો અંદર નિર્માણ પામે છે. આને જ કૂટપાદ્ય બીજાણુ કહે છે. અને પાછી બહારની પરિસ્થિતિ જ્યારે પણ એવું લાગે કે અનુકૂળ થાય ત્યારે આ કોષ્ટ ફાટે છે અને એમાંથી આવા કૂટપાદ્ય, ખોટા પગ ધરાવતા નાના નાના બીજાણુઓ નિર્માણ થાય. જુઓ, આનું જ નાનું સ્વરૂપ લાગે છે અને પછી આ દરેક કૂટપાદ્ય બીજાણુ છે એક અમીબા તરીકે વર્તે. ફિગર ઉપરથી તમને અમીબામાં બીજાણુ નિર્માણનો ટોપિક પૂછાય તો ખબર પડી જાય છે. આ ફિગર પણ તમને ખબર પડી ગઈ. ઓકે, તો હવે આપણે આગળ બીજાણુ નિર્માણની જ પ્રક્રિયા આગળ વધારીએ.
ઓકે ધેન અહીં સુધીમાં આપણે અમીબામાં જોવા મળતું બીજાણુનું નિર્માણ સમજી ગયા છીએ સારી રીતે. તમને બીજાણુ નિર્માણ એટલે કે સજીવોમાં બીજાણુ નિર્માણ કહે છે તો આખો ટોપિક લખવાનો છે. અહીંયા આપણે સ્પેશિયલી વનસ્પતિઓમાં જોવા મળતું બીજાણુ નિર્માણ એવો ટોપિક અલગ કરીએ તો વનસ્પતિઓમાં પણ ફૂગ સૃષ્ટિના સભ્યો અને લીલ જેવી સરળ વનસ્પતિઓમાં વિશિષ્ટ અલિંગ પ્રેજનન પ્રેરતી આવી રચનાઓ જોઈ શકાય છે. ઇન શોર્ટ અહીંયા પણ બીજો MCQ આવ્યો કે વનસ્પતિઓમાં શેમાં બીજાણુ નિર્માણ થાય તો ફૂગ સૃષ્ટિના અમુક સભ્યો, બધી જ ફૂગમાં નહીં, ધ્યાન રાખજો. જ્યારે અમુક લીલ જેવી સરળ કક્ષાની જે વનસ્પતિઓ છે એમાં જ બીજાણુ નિર્માણ નામની પ્રક્રિયા જોવા મળે. હવે એમાં પણ બીજાણુઓના પ્રકાર છે, જેમ કે ચલ બીજાણુઓ, ચલિત થઈ શકે એવા બીજાણુઓ સર્વસામાન્ય છે જે સૂક્ષ્મદર્શી ચલિત રચના છે. ઇન શોર્ટ એ કંઈક એવી રચના ધરાવે છે કે જેના દ્વારા એ હલનચલન કરી શકે. બીજી પણ અન્ય અલિંગી પ્રજનન કરતી રચનાઓ કણી બીજાણુઓ. આ ઇન શોર્ટ ચલ બીજાણુઓ છે જેને કશાધારી બીજાણુઓ પણ કહેવાય, કારણ કે કશા જેવી રચના દ્વારા એ હલનચલન પ્રેરી શકે છે. જ્યારે કણી બીજાણુઓ કે જેને કોનિડિયા પણ કહે છે, શબ્દ ધ્યાન રાખજો, કોઈ વાર કોનિડિયા શબ્દ પણ વપરાય છે, એ સામાન્ય રીતે પેનિસિલિયમમાં જોઈ શકાય. પેનિસિલિયમ ફૂગનું નામ છે, આપણને ખબર છે. પેનિસિલિયમ નામની ફૂગમાં કણી બીજાણુઓ એટલે કે કોનિડિયા નામના અચલિત બીજાણુ જોઈ શકાય. કણી બીજાણુઓ કણ જેવા જોવા મળે એટલે, પણ એ અચલિત બીજાણુ છે. શબ્દ અહીંયા ધ્યાન રાખશું. તો ઇન શોર્ટ અહીંયા આપણે શું જોયું કે ચલ બીજાણુઓ શેમાં જોઈ શકાય છે? અમુક ફૂગમાં. તો આપણે એના પણ નામ સાથે ફિગર આપેલી છે ટેક્સ્ટબુકમાં, એને વિશે માહિતી મેળવીશું. જો તમને અહીંયા કીધું છે કે ક્લેમિડોમોનાસમાં ચલ બીજાણુ જોવા મળે. આ ચલ બીજાણુનું ઉદાહરણ કયું છે? ક્લેમિડોમોનાસ. તો ક્લેમિડોમોનાસ કોનું ઉદાહરણ છે? લીલનું ઉદાહરણ છે. એકકોષી લીલ એનું ઉદાહરણ છે. તો અહીં ચલ બીજાણુઓ શેમાં ઉત્પન્ન થાય? તો અહીંયા આપણને કીધું છે કે ફૂગ અને લીલના અમુક સભ્ય. તો અહીંયા ક્લેમિડોમોનાસ નામની જે એકકોષી લીલ છે એમાં ચલ બીજાણુઓનું નિર્માણ થાય છે. ચલો, કણી બીજાણુ આગળ પણ તમને દર્શાવી દીધું કે કોનિડિયા જે અચલ બીજાણુ છે તો એનું નિર્માણ પેનિસિલિયમ. તો પેનિસિલિયમ કોનું ઉદાહરણ છે? ફૂગનું ઉદાહરણ છે. તો અહીંયા ઇન શોર્ટ બીજાણુ નિર્માણના બંને ઉદાહરણ આપ્યા. અને અહીંયા બીજાણુ નિર્માણમાં પણ બે પ્રકાર પાડ્યા છે, ચલ બીજાણુ અને અચલ બીજાણુ. ચલ બીજાણુને કશાધારી બીજાણુ પણ કહેવાય છે, અને કણી બીજાણુ કે જેને અચલ બીજાણુ કહેવાય, જેને કશાવિહીન બીજાણુ પણ કહે છે. બીજી વસ્તુ તમને આગળ, ચલો એક ટોપિક જરા આગળ આપણે જે કલિકા સર્જનવાળો ટોપિક આગળ જોયો છે એમાં આ પોઈન્ટ અહીંયા આપેલો છે. ભાઈ હું તો ટેક્સ્ટબુકમાં લાઈન ટુ લાઈન જઈ રહી છું, એટલે મારે ટેક્સ્ટબુકનો જે રીતે જ્યાં પોઈન્ટ આવે હું તમને સમજાવી રહી છું, પણ આ ટોપિક કલિકાઓ શબ્દ જે સ્ટાર્ટ થાય છે એ કલિકા સર્જન આગળ 2 નંબરમાં જે, એટલે 3 બીજાણુ નિર્માણ પહેલાં જે આગળ જોયું આપણે પેજ નંબર 5 પર કલિકા નિર્માણ, એમાં આપણે જોવાનું છે. ત્યાં આપણે ઈસ્ટમાં બાહ્ય કલિકા સર્જન જોયું. એવી જ રીતે અહીંયા તમને અમુક પ્રાણીઓના ઉદાહરણ આપે છે. હાઇડ્રા, બરાબર છે, કે જેમાં કલિકા જોવા મળે, પણ હાઇડ્રામાં પણ કલિકા અહીંયા દર્શાવી દઉં કે હાઇડ્રામાં કઈ કલિકા જોવા મળે? તો બાહ્ય કલિકા જોવા મળે છે. અહીંયા ટેક્સ્ટબુકમાં ઘણા શબ્દ એવા છે કે જે આપણે બહુ યાદ રાખીશું. ચલો, ઈસ્ટ નામની ફૂગ વનસ્પતિમાં જે કલિકાનું નિર્માણ હતું મેં કહેલું કે બાહ્ય કલિકા છે. અહીંયા બાહ્ય કલિકાનું નિર્માણ ઉદાહરણ તમને હાઇડ્રા નામના પ્રાણીઓમાં પાણીમાં દર્શાવી રહ્યા છે. જ્યારે અંતકલિકા, જેને જેમ્યુલ્સ પણ કહેવાય, અમુક ઇંગ્લિશ વર્ડ જેમ કે કણી બીજાણુને કોનિડિયા કહેવાય છે, તો કોનિડિયા વર્ડ પણ વપરાય છે. એ જ રીતે અહીંયા અંતકલિકા કે એને જેમ્યુલ્સ કહેવાય છે, એ વાદળી સ્પોન્જિલા એમાં જોવા મળે છે. જેમાં જે વાદળી છે એની અંદર, શરીરની અંદરના ભાગમાં કલિકાનું નિર્માણ થાય અને પછી એ કલિકા છૂટી પડી અને અલગ વાદળી તરીકે વર્તે છે, તો એને અંતકલિકા કહીશું. તો આટલો ટોપિક આપણે શેની અંદર જરાક એડ કરી દઈશું? આગળ જે કલિકા સર્જન જોયું એમાં પણ અહીંયા લાઈન ટુ લાઈન આવી રહ્યું છે, તો હું અહીં તમને દર્શાવી રહી છું. તો ઇન શોર્ટ આપણે અહીંયા 3 પ્રકાર જોયા. એક ભાજન કે જેને કહેવાય છે, એમાં એક પ્રકાર આપ્યો છે દ્વિભાજન, એના ઉદાહરણ અમીબા પેરામિશિયમ આપી દીધા. બીજું તમને કલિકા સર્જન કીધું, એના ઉદાહરણમાં ત્યાં ઈષ્ટ આપ્યું. ઈષ્ટ એ બાહ્ય કલિકા સર્જન છે. કલિકા એટલે શું? કે અસમાન રીતે કોષ વિભાજન થઈને કોષોનો સમૂહ રચાય, એને આપણે કલિકા કહીશું. એ જ કલિકા સર્જનવાળું ટોપિક જ્યાં ઈષ્ટ ઉદાહરણ આપ્યું છે ત્યાં આ ટોપિક આપણે એડ કરી દઈશું કે આમ કલિકાઓ બડિંગ અથવા જે બર્ડ્સ કહીએ એ હાઇડ્રામાં પણ નિર્માણ પામે, જેને બાહ્ય કલિકા કહેવાય, અને વાદળીમાં પણ નિર્માણ પામે તો એને અંતકલિકા કહીશું.
થર્ડ આપણો ટોપિક રહેશે બીજાણુ નિર્માણ. એમાં અમીબામાં બીજાણુ નિર્માણવાળો ટોપિક, વનસ્પતિમાં ફૂગ અને લીલમાં તો જે ચલ બીજાણુઓમાં તમને એક ઉદાહરણ આપેલું છે લીલનું, તો ક્લેમિડોમોનાસના ચલ બીજાણુ આપેલા છે, અને કણી બીજાણુ એટલે કે અચલ બીજાણુમાં એક ઉદાહરણ આપ્યું છે ફૂગનું, કે સામાન્ય રીતે પેનિસિલિયમ નામની ફૂગમાં કણી બીજાણુ જોવા મળે છે. MCQ માટે પહેલાં જે મારા બધા શબ્દો પર ખાસ ધ્યાન આપજો. ટેક્સ્ચ્યુઅલ જ MCQ હજુ કહી રહી છું, બરાબર. એક્સ્ટ્રા પોઈન્ટમાં એક્સ્ટ્રા વસ્તુ જોઈશું, બરાબર છે, એ બીજો પોઈન્ટ છે, પણ પહેલાં ટેક્સ્ચ્યુઅલમાં બધા જ શબ્દો ધ્યાન રાખવા જોઈએ. ફિગર પણ, ચલો તો ફિગર પર જઈએ. ઓકે, તો અહીંયા બીજાણુ નિર્માણવાળી બે ફિગર આપેલી છે, A અને B, તમારા પેજ નંબર 6 પર. જુઓ, આ ફિગર છે એ ક્લેમિડોમોનાસના ચલ બીજાણુ દર્શાવી રહ્યા છે. ક્લેમિડોમોનાસ જે એક કોષી લીલનું ઉદાહરણ છે, એમાં આવા બીજાણુ નિર્માણ પામે છે, જે બીજાણુ છૂટા પડી અને એક અલગ લીલ તરીકે અસ્તિત્વ ધરાવશે. પણ અહીંયા જુઓ, આ તમને શું દેખાય છે? એની કશા દેખાય છે, એટલે આપણે એને કશાધારી બીજાણુ પણ કહીશું. ખાસ ધ્યાન રાખજો. અને ઘણીવાર આવી ફિગર પણ આપે છે, આ ફિગર દર્શાવીને પૂછે કે આ શું છે, તો આ ખાલી સિંગલ આવી ફિગર દર્શાવે તો તમારે ધ્યાન રાખવાનું, આ એનું કોષ કેન્દ્ર છે, આ એક કોષી લીલ છે, અને આ એની બે કશા છે. તો આ કશાધારી ક્લેમિડોમોનાસના ચલ બીજાણુ છે, બરાબર. અહીંયા તમને આ પેનિસિલિયમ નામની ફૂગનું ઉદાહરણ આપેલું છે, અને અહીંયા જુઓ, આ બધા જ છે એના બીજાણુનું નિર્માણ થયેલું છે. અહીંયા આ બીજાણુને કણી બીજાણુ કહે છે. મેં આગળ જ કીધું કે જુઓ, અહીંયા કશા જોવા મળતી નથી, એટલે આ કશા વિહીન બીજાણુ છે, અને અચલ બીજાણુ પણ કહે છે. આ બીજાણુ છૂટા પડે અને પછી દરેક બીજાણુ છે એ એક નવા પેનિસિલિયમ ફૂગનું નિર્માણ કરી શકે છે. તો આ બે ફિગર જોઈશું શેની અંદર? બીજાણુ નિર્માણમાં. ચલો, બીજી પણ બે ફિગર તમને અહીં આપેલી જ છે, તો જોઈ લઈએ. કલિકા સર્જનમાં જે ઈસ્ટમાં કલિકા સર્જન છે, આગળ તમને ફિગર આપી દીધી છે. બાહ્ય કલિકા સર્જનમાં બીજું ઉદાહરણ હાઇડ્રાનું પણ આવે છે. આ હાઇડ્રા, એમાં આ રીતે આ જે કલિકા જોવા મળે છે. હાઇડ્રા સૂત્રાંગો ધરાવતું પ્રાણી છે. આ સૂત્રાંગો એને ખોરાક, એનું મુખ છે, આ રીતે અહીંથી ખોરાક ગ્રહણ કરવામાં, રક્ષણમાં અને પ્રચલનમાં પણ મદદ કરે. આ પોતે આજે એના નજીકના જે પણ સૂત્રાંગો છે, અહીંયા જમીન સાથે જોડાડીને ઉલટું થઈ કૂદકો મારી અને હાઇડ્રા એ પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. ઇન શોર્ટ, આ એના સૂત્રાંગો છે. આની એક્સ્ટ્રા માહિતી, આ રીતે અહીંયા કલિકાઓનો સમૂહ રચાય, બાહ્ય કલિકાનું નિર્માણ થાય છે. તો ઇન શોર્ટ, આ ફિગર હાઇડ્રામાં કલિકા, પણ અહીંયા આપણે ખાસ દર્શાવી દઈશું કે શરીરની બહાર છે, એટલે આને બાહ્ય કલિકા સર્જન કહેવાય છે. ચલો, વાદળીમાં અહીંયા જુઓ, વાદળી સ્પોન્જિલા, કે જે સામાન્ય રીતે સ્પોન્જિલા કે જે મીઠા જળની વાદળી કહેવાય છે. આના સિવાય બીજી દરિયાઈ વાદળી પણ જે કહી શકાય, કે જેને સાયકોન, એ બંનેમાં આ પ્રકારે જોઈ શકાય. પણ વાદળીમાં જુઓ કે આ એનો દેહ છે, અંદર આ જે નાનું નિર્માણ પામ્યું છે એ કલિકાનું નિર્માણ થશે, અને પછી આ કલિકાઓ છે એ છૂટી પડી અને નવી વાદળીઓ તરીકે નિર્માણ પામશે. ઇન શોર્ટ, અહીંયા જે અંતકલિકા છે એને જેમ્યુલ્સ તરીકે ઓળખવામાં આવે છે, અને આ વાદળીમાં અંતકલિકા સર્જનનું ઉદાહરણ છે. અંતકલિકા અહીંયા દર્શાવેલું છે. અહીંયા આ કહું છું બાહ્ય કલિકા, અને આગળની ફિગર ઈસ્ટ, એ પણ બાહ્ય કલિકા સર્જન. તો તમારો લાસ્ટ જે ટોપિક આપેલો છે એ આપણે કલિકા સર્જનમાં લઈશું. તો ઇન શોર્ટ, અહીંયા ત્રીજા પ્રકારનું કોષ વિભાજન પૂરું થાય. કયું? કલિકા સર્જનવાળું, બરાબર છે. ચોથો પોઈન્ટ જે તમને આપેલો છે એ ટેક્સ્ટબુકમાં જ આગળ જઈ રહ્યા છીએ, ખાસ ધ્યાનથી. આપણે 4th નંબરનો જે આપણો અલિંગી પ્રજનનનો પ્રકાર છે, વાનસ્પતિક પ્રજનન, ખાસ બધા તમારું પેજ નંબર 7 પર આ ટોપિક, એને 4th નંબર હેડિંગ આપી દેજો, વાનસ્પતિક પ્રસર્જન. માત્ર તમને વાનસ્પતિક પ્રસર્જન વિશે પૂછે છે તો આટલો ટોપિક આપણે ટેક્સ્ચ્યુઅલ લખવાનો થાય ત્યારે લખવાનું છે. તમને ક્વેશ્ચન પૂછે છે કે વાનસ્પતિક પ્રજનન વિશે તમે આગળ અભ્યાસ કરી ગયા છો, અને વાનસ્પતિક પ્રજનન એ શું અલિંગી પ્રજનન છે, બરાબર, અને એના માટે ક્લોન શબ્દ વાપરી શકાય? તો યસ. પહેલાં તો હું તમને વાનસ્પતિક પ્રજનન એટલે શું એના વિશે સમજાવી રહી છું. રીઝન કે જ્યારે પ્રાણીઓ અને અન્ય સરળ સજીવોમાં જ્યારે પણ અલિંગી પ્રજનન થતું હોય તો એના માટે અલિંગી પ્રજનન એવો શબ્દ સુસ્પષ્ટ રીતે વપરાય, પણ જ્યારે વનસ્પતિઓમાં અલિંગી પ્રજનન થાય છે
ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિઓ છે, જો અહીં તમને કહે છે કે સરળ સજીવોમાં અને પ્રાણીઓમાં જ્યારે અલિંગી પ્રજનન થાય તો એના માટે શબ્દ કયો વાપરીશું? અલિંગી શબ્દ. તો અહીંયા બીજો એક MCQ કે જ્યારે વનસ્પતિઓમાં, શબ્દ ધ્યાન રાખજો, જ્યારે વનસ્પતિઓમાં સામાન્યતઃ અલિંગી પ્રજનન માટે કયો શબ્દ વપરાય છે? વાનસ્પતિક પ્રજનન શબ્દ વપરાય છે. ઇન શોર્ટ, જ્યારે પણ વાનસ્પતિક પ્રજનન શબ્દ વાપરું, ઇન શોર્ટ કહેવા શું માગીએ છીએ? વનસ્પતિમાં થતું અલિંગી પ્રજનન. તો આ પણ તમારા MCQ માટે છે. ચલો, અહીંયા શબ્દ છે વાનસ્પતિક પ્રસર્જકો. ઇન શોર્ટ, આપણે એવી ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના જ ઉદાહરણ જોઈ રહ્યા છીએ કે જે વનસ્પતિઓમાં સામાન્ય રીતે લિંગી પ્રજનન તો થતું હોય, પરંતુ કંઈક એવી રચના કે જે એની મૂળની હોય, પ્રકાંડની હોય કે પર્ણની, કે જેનો કોઈ એક ભાગ, એમાંથી જો વનસ્પતિનું નિર્માણ થતું હોય તો એવો ભાગ કે જે વનસ્પતિમાંથી નિર્માણ પામ્યો અને પછી એમાંથી નવી વનસ્પતિનું નિર્માણ કર્યું, તો એના માટે શબ્દ વાપરીશું વાનસ્પતિક પ્રસર્જન. બરોબર. અને જે બધા ભાગો એને વાનસ્પતિક પ્રસર્જકો કહે છે. ચલો, અહીં તમને ઉદાહરણ આપી દીધા છે ખાલી. પુસ્તારી, ગાંઠામૂળી, અધોપુસ્તારી, ગ્રંથિલ, પુસ્તારિકા, કંદ, આ બધા શબ્દો આપણે સ્ટાન્ડર્ડ 11થમાં સમજી ગયા છીએ. સ્ટાન્ડર્ડ 11થમાં ચેપ્ટર નંબર 5 જે છે એમાં બધા શબ્દો છે. પુસ્તારી, ગાંઠામૂળી, અધોપુસ્તારી, ગ્રંથિલ, પુસ્તારિકા, કંદ વગેરે નવી સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. તો આ બધા નામ કોના છે? વનસ્પતિના જુદા જુદા ભાગો, કે જેમ કે પ્રકાંડ છે, પ્રકાંડની કોઈ શાખાઓ છે, મૂળ છે, બરાબર, કે જે અન્ય રીતે કંઈક પ્રક્રિયા કરે અને એમાંથી જો નવી વનસ્પતિનું નિર્માણ થાય, તો આ બધા જ, એટલે કે પુસ્તારી, ગાંઠામૂળી, અધોપુસ્તારી, ગ્રંથિલ, પુસ્તારિકા, કંદ બધે કોના નામ છે? વાનસ્પતિક પ્રસર્જકોના નામ છે. અને એના દ્વારા જે પ્રક્રિયા થાય એને આપણે વાનસ્પતિક પ્રસર્જકો કહીશું. બરોબર છે. સામાન્ય રીતે અહીંયા કહે છે કે સ્વાભાવિકપણે સમજી શકો કે આ રચનાઓના સર્જનમાં બે પિતૃઓ ભાગ લેતા નથી. ભલે આ બધા જ જે વનસ્પતિઓ છે એમાં કુદરતી રીતે થતું જે પ્રજનન છે તો લિંગી પ્રજનન જ છે, કે જેમાં બીજનું નિર્માણ થાય, પણ એનો કોઈ ભાગ વાવવાથી જ્યારે નિર્માણ થાય તો એને આપણે વાનસ્પતિક પ્રસર્જકો કહીશું. ઉદાહરણ ખાસ જોઈ લો MCQ માટે થઈને. પણ જુઓ, ખાસ અહીંયા અમુક વસ્તુ આમાં નથી લખતા, પણ તમારી ફિગરમાં લખે છે અને MCQમાં પૂછાય છે. અહીંયા ધ્યાન રાખીશું. બધા શબ્દો તમારે ઉદાહરણ સ્વરૂપે નોટ્સ બનાવો તો નીચે પણ આની નીચે લખી શકો. ચલો, ઉદાહરણ જોઈએ 1 બાય 1. તમને ફિગર એ આપેલી છે. એ બટાકાની આંખ દર્શાવે છે. બટાકા આંખ, કે જેમાં આપણને ખબર છે બટાકાનું એક પ્રકાંડનું ભૂગર્ભ પ્રકાંડનું ઉદાહરણ છે. એની જે ખાંચો હોય છે એમાંથી આવી કલિકાઓનું, તો આપણે ઘરે પણ જોયેલું છે કે બટાકું ઘરે મૂકી રાખો તો આવી કલિકાઓનું નિર્માણ થાય. આ એની અંકુરિત આંખ કહેવામાં આવે છે. જે ખાંચ પડે છે એને આંખો કહીએ છીએ, અને એમાંથી આવી, તમને ખબર હોય તો, નાની નાની કલિકાઓ નીકળે એને અંકુરિત આંખ અથવા એની અંકુરિત કલિકાઓ કહી શકાય. અને આમાંથી નવો છોડ નિર્માણ પામે એટલે જ્યારે પણ બટાકાને ઉગાડવામાં આવે ત્યારે શું કરવામાં આવે છે? ખાસ કે બટાટા ઉગાડતી વખતે આ રીતે પહેલાં એને અંકુરિત થવા દઈ, આના 3-4 કટકા કરી અને જમીનમાં નાખી દે તો દરેક આંખમાંથી નવો છોડ નિર્માણ પામી શકે. અંકુરિત આંખ આ રીતે નિર્માણ પામી શકે. તો આ એક પ્રકારનું અલિંગી પ્રજનન થયું કહેવાય. તો આ ઉદાહરણ બટાકાની આંખમાં થતું અલિંગી પ્રજનન છે. ચલો, જે અહીંયા બીજું ઉદાહરણ આપ્યું છે આદુ, એની ગાંઠામૂળી રચના. તો ધ્યાન રાખજો કે બટાટામાં આંખ દ્વારા થાય, આદુમાં ગાંઠામૂળી રચના દ્વારા થાય. કેમ કે આદુ આપણને ખબર છે કે જમીનને સમાંતર રહેતું પ્રકાંડની રચના છે, જેમાં આ બધી જ એની અલગ અલગ ગાંઠો છે. એમાં આવી રીતે કલિકાઓ બને અને એમાંથી આગંતુક મૂળ નિર્માણ પામે. આગંતુક મૂળ એટલે કે સામાન્ય રીતે મૂળનું નિર્માણ આપણને ખબર છે ભ્રૂણ મૂળમાંથી થાય. ભ્રૂણ મૂળ સિવાય અન્ય કોઈ ભાગમાંથી મૂળનું નિર્માણ પામે તો આપણે આગંતુક મૂળ કહીએ. અહીંયા આ રીતે મૂળ સર્જાય અને પછી આદુનો એક ટુકડો નાખ્યો હોય તો એમાં આદુનું ઘણું બધું નિર્માણ થઈ શકે. તો આગંતુક મૂળ દ્વારા જે થાય પણ એમાં ગાંઠો નિર્માણ પામે છે એટલે આદુની ગાંઠામૂળી કહેવાય છે. ચલો, C નંબરની ફિગર તમને જે દર્શાવે છે એ અહીંયા રામબાણની વનસ્પતિ છે એની પ્રકલિકા દર્શાવે છે. ધ્યાન રાખજો, રામબાણમાં પ્રકલિકા દ્વારા થાય. ઘણીવાર જોડકા જોડોમાં પણ આ બધા શબ્દ આપેલા છે. આગળ પ્રકલિકા શું, રામબાણ વનસ્પતિ છે એ કઈ રીતે તમને ખબર છે કે એમાં બહુ જ મોટો પુષ્પ વિન્યાસ જોવા મળે છે અને એમાં એક આગળ જોવા મળતી એક પુષ્પકલિકા કે જે આ રીતે આમ છૂટી પડે અને જેમાંથી એ જ્યાં પણ જમીન પર પડે છે તેમાંથી આ રીતે નવા રામબાણના છોડનો વિકાસ થાય છે. તો C ફિગર તમને રામબાણની પ્રકલિકા દર્શાવે છે. ઓકે, આ જે વનસ્પતિ D છે
એ પાન ફૂટી અથવા જેને પર્ણફૂટી કહેવાય છે વનસ્પતિ. આ વનસ્પતિમાં આવી રીતે પર્ણ હોય, એની ટોચ પર આવી રીતે મૂળ નિર્માણ પામે અને એવા નાના નાના છોડ નિર્માણ પામે છે. પછી આ અહીંથી છૂટા પડે અને જ્યાં જમીન પર જઈને પડે ત્યાં નવી વનસ્પતિનું નિર્માણ થાય. આગંતુક કલિકાઓ છે. તો પાનફૂટીમાં કોના દ્વારા થાય? પર્ણકલિકા દ્વારા. રામબાણમાં કોના દ્વારા થાય? પ્રકલિકા દ્વારા. ધ્યાન રાખજો, આ ઉદાહરણ જળકુંભી, પાણીમાં ઉગતી વનસ્પતિ, એમાં ભૂસ્તારિકા દ્વારા થાય. જળકુંભી જે વનસ્પતિ છે એમાંથી આ રીતે જાડા જે આડા અહીંયા જે નિર્માણ થયેલું છે આ એની ભૂસ્તારિકા છે. તો એમાં ભૂસ્તારિકામાંથી જુઓ અહીંયા નવા છોડનું આગળ વધે અને પાછું પાણીમાં જ આ રીતે નવા છોડનું ભૂસ્તારિકા આગળ જે નિર્માણ પામ્યું, પાછી આ ભૂસ્તારિકા આગળ વધી અને જે રીતે જળકુંભીનું નિર્માણ કરાવશે. તો અહીંયા આપણે જ્યારે પણ MCQ માટે આટલા શબ્દો ધ્યાન રાખીશું. IMP વસ્તુ ધ્યાન રાખજો કે બટાટામાં આંખ દ્વારા, આદુનમાં ગાંઠામૂળી દ્વારા, રામબાણમાં પ્રકલિકા દ્વારા, પાનફૂટી અથવા પર્ણફૂટી જે વનસ્પતિ છે એમાં પર્ણમાં કલિકા ઉત્પન્ન થાય એટલે પર્ણકલિકા દ્વારા, અને જળકુંભીમાં ભૂસ્તારિકા દ્વારા. તો ઇન શોર્ટ આંખ છે, ભૂસ્તારિકા છે, ગાંઠામૂળી, પ્રકલિકા, એને વનસ્પતિ પ્રસર્જકો કહેવાય. અને અહીંયા જે પણ પ્રજનન થયું અલિંગી પ્રજનન એને વાનસ્પતિક પ્રજનન કહેવાય. તમે જોઈ શકો કે વાનસ્પતિક પ્રસર્જન છે એ માત્ર વનસ્પતિમાં જોવા મળે, પ્રાણીઓમાં કોઈ આવા પ્રકારનું અલિંગી પ્રજનન જોઈ શકાતું નથી. તો અહીં આપણે 4 પ્રકાર પૂરા કર્યા. 5મા નંબરનો પ્રકાર અવખંડન વિશેની માહિતી હવે તમને આપીશ. તો તમારા પેજ નંબર 7 પર અહીં હેડિંગ આપી દેજો, અહીંયા અવખંડન. જો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, એટલે જ હું ટેક્સ્ટબુક શેર કરી રહી છું, કારણ કે અમુક ટોપિકમાં ટેક્સ્ટબુકમાં પોઈન્ટ પાડવો બહુ જ જરૂરી છે. ક્યાં કેટલું પૂછાય, શું લખવું, બોર્ડ માટે થઈને. અવખંડન, છૂટું પડવું. કેટલાક સજીવોમાં એનો દેહ એ અલગ ભાગો કે ટુકડામાં તૂટીને વિભાજિત થઈ જાય. સજીવનો દેહ એના જ ટુકડા થઈ જાય અને પછી દરેક ટુકડામાંથી નવા સજીવનું નિર્માણ થાય. અવખંડન થયું. અને દરેક ભાગ પછી પુખ્ત પ્રાણીમાં ફેરવાય અને પછી સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે તો એને અવખંડન કહેવાય છે. બરોબર. ઉદાહરણ તરીકે હાઇડ્રા, આ પણ અલિંગી પ્રજનનનો એક પ્રકાર છે જેને શું કહેવાય છે? અવખંડન. અહીંયા આ વસ્તુ હું થોડીક તમને પોઈન્ટ કરાવી દઉં છું. આ ટોપિક MCQ માટે પછી કરીશું, પણ તમને પ્રજનનના પ્રકાર કહે છે તો આપણે અહીંયા 5 પ્રકાર આ રીતે પૂરા થાય. તમને પ્રાણીઓમાં જ અવખંડન આપેલું છે અને ટોટલી દર્શાવેલું નથી. હું થોડુંક તમને દર્શાવી દઉં છું. ફૂગમાં પણ વનસ્પતિમાં અવખંડન થાય છે. ફૂગ છે એ કોઈ પણ ઘણીવાર દબાણને કારણે ફૂગનો કોઈ ટુકડો છૂટો પડી જાય, ઘણીવાર લીલનો કોઈ ટુકડો છૂટો પડી જાય, તો એ જ્યાં જાય ત્યાં ફરી પાછી નવી ફૂગ કે નવી લીલનો વિકાસ કરી શકે છે. તો ફૂગમાં અને લીલમાં પણ અવખંડન જોઈ શકાય છે. પ્રાણીઓમાં તમને હાઇડ્રાનું જે ઉદાહરણ આપ્યું છે એ એકવાર હું તમને દર્શાવી દઉં છું. બરોબર છે. આવું નવું પ્લેનેરિયામાં પણ થાય છે. મારી જોડે પ્લેનેરિયાની ફિગર છે, હું તમને પ્લેનેરિયાનું શેર કરું છું. હાઇડ્રામાં આગળ જુઓ તમે, તમારી ફિગર આપણે જોઈ લીધી. બાહ્ય કલિકા સર્જનમાં હાઇડ્રા આવે છે. સાથે સાથે અહીંયા જુઓ કે હાઇડ્રાનું ઉદાહરણ અવખંડનમાં પણ આવે છે. એટલે અમીબામાં પણ એવું જ થયું, બીજાણુ નિર્માણમાં પણ આવે, વિભાજનમાં આવે. તો આ વસ્તુ પણ માઇન્ડમાં ધ્યાન રાખશો. ચલો, અહીંયા પ્લેનેરિયામાં હું તમને આ વસ્તુ દર્શાવી રહી છું અવખંડવાળું, પણ એ શબ્દ પુનઃસર્જન વાપરી રહ્યો છે તો આ પણ તમારા MCQ માટે ધ્યાન રાખજો. કેમ? ચલો, આ પ્લેનેરિયા નામનું એક પ્રાણી છે. એને પોતાના શરીરના 3 ભાગમાં વિભાજન થઈ જાય છે. આ ભાગ છે એ પાછો મધ્ય અને પાછળનો ભાગ બનાવીને આવું નાનું બની જાય. આ વચ્ચેનો ભાગ છે આગળનો અને પાછળનો ભાગ બનાવી દે. આ પૂંછડીનો ભાગ છે પાછો આગળનો ભાગ બનાવી દે. 3 આ રીતે પાછા 3 નવા પ્લેનેરિયામાં વિકસિત થઈ શકે. આ જે તૂટ્યું આ ઘટનાને કહેવાય અવખંડન. પણ જ્યારે પણ કોઈ પણ સજીવમાં અવખંડન થતું હોય તો એમાં પણ ખાસ કરીને પ્રાણીઓમાં તો એમાં પુનઃસર્જનની ક્ષમતા હોવી જોઈએ. આ MCQ માટે વેરી IMP છે, ધ્યાન રાખજો. કેમ કે જ્યારે પણ એના શરીરના અલગ અલગ ભાગોમાં ટુકડા થાય તો એના બાકીના જે ભાગો છે એ નિર્માણ પામવા માટે એમાં પુનઃસર્જન ક્ષમતા હોવી આવશ્યક છે. મારા શબ્દ ખાસ ધ્યાન રાખજો. તો ઇન શોર્ટ આ પ્લેનેરિયામાં બતાવ્યું છે. આવું જ હાઇડ્રામાં પણ થઈ શકે. તમારા ટેક્સ્ટબુકમાં હાઇડ્રાનું ઉદાહરણ છે. આ પ્લેનેરિયામાં અવખંડન છે, એવું જ હાઇડ્રામાં પણ અવખંડન જોઈ શકાય. પણ MCQ માટે કે જ્યારે અવખંડન થતા પ્રાણીમાં પુનઃસર્જન ક્ષમતા હોવી જરૂરી છે. પુનઃસર્જન ક્ષમતા કે પોતાના તૂટેલા ભાગોમાં જે ખૂટતો ભાગ છે એ નિર્માણ કરવાની ક્ષમતા. આ તૂટેલો ભાગ, એમાં જે ખૂટે છે એ ભાગ નિર્માણ થઈ જાય. આ વચ્ચેનો ભાગ છે તો એમાં તમને ખબર છે કે ઉપરનો નીચેનો ભાગ ખૂટે છે એ નિર્માણ પામે. જે નીચેનો ભાગ છે એમાં મધ્ય અને ઉપરનો ભાગ ખૂટે છે તો એ નિર્માણ પામે. તો એને પુનઃસર્જન ક્ષમતા અવખંડન સાથે સંકળાયેલું છે.
તો અહીંયા ઇન શોર્ટ ટેક્સ્ટબુક પ્રમાણે આપણે અલિંગી પ્રજનનના જે પ્રકારો છે એટલા પૂરા કર્યા છે. મેં તમને 5 પ્રકાર શરૂઆત ભાજનથી કરી, જેમાં દ્વિભાજન એક પ્રકાર, બીજો પ્રકાર બીજાણુ નિર્માણ, ત્રીજો પ્રકાર કલિકા સર્જન, ચોથો વાનસ્પતિક પ્રસર્જન અને 5મો અવખંડન. એ ટેક્સ્ચ્યુઅલ ટોપિક પ્રમાણે પહેલાં તમે નોટ્સ બનાવી લો, આટલું કરી લો. હજુ ટેક્સ્ટબુકમાં તમારા પેજ નંબર 8 પર થોડો પેરેગ્રાફ આપેલો છે કે જેના અમુક ક્વેશ્ચનો આપણે કરીશું અને પછી આપણે લિંગી પ્રજનન પર જઈશું, અને જો જરૂર પડે તો અલિંગી પ્રજનન છે એમાં એક્સ્ટ્રા પોઈન્ટ પણ સાથે કરી લઈશું. તો આ સાથે આપણે આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ.